આજે સવારથી આપણે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે. જૂનાગઢની વાત કરીએ જ્યાં મનપાની બેદરકારી અકસ્માત સર્જ્યો છે. ચાલુ વરસાદ હવે આ વિડીયોની આપણે વાત વિડીયોના અંતમાં કરશું. કેનેડા ઇઝ અ સિટી ઓફ વેલ્સ. ત્યાં દુનિયાભરથી લોકો વેલ્સ જોવા માટે આવે છે, પણ ઘણીવાર એવું થાય છે, શક્ય નથી થતું પબ્લિક માટે કે દરિયાની અંદર ઓશિયન, ડીપ ઓશિયન સુધી જઈ શકે. સરકારે શું કર્યું, આવી રીતના કિનારાથી નજદીક એક એવી પોન્ડ બનાવી કે જ્યાં જે લોકો પર્યટકો અંદર ડીપ દરિયામાં ના જઈ શકતા હોય એ લોકો આગળથી પણ આ લોકો વેલ્સને જોઈ શકે. હવે વાત કરીએ આપણા વેલિંગ્ટન ડેમ જુનાગઢની. જુનાગઢ ઇઝ અ સિટી ઓફ લાયન્સ, કે આપણે બધાને ખબર છે. માણસો અહીંયા સાસણ ગીરમાં ખાસ લાયન જોવા માટે આવે છે. અહીંયા 5-10 દૂરબીન રાખી દેવાય અને ડેમની સામેની જે આ બોર્ડર છે અહીંયા 10 અથવા તો 20 ફૂટની એક ફરતી રેલિંગ, ઉપરથી નીચે સુધી ફરતી રેલિંગ કરી દેવાય. એમાં 8 થી 10 એવા લાયન રાખી દેવાય કે જે આખો દિવસ અહીંયા હરતા ફરતા રહીએ, પર્યટકો જોઈ શકે અને સરકારને આનાથી એક સાઇડ ઇન્કમ થાય. ફરી આપણે આવી જઈએ આપણા આ વિડીયો અને આજની દુર્ઘટના ઉપર. જેવી રીતના મેં કીધું કે આ એક્સ્ટ્રા ઇન્કમ, જુનાગઢ ઇઝ અ પર્યટક સ્થળ એટલે આવી ઘણી બધી સાઇડ ઇન્કમ થઈ શકે છે. તો એ સાઇડ ઇન્કમ ભેગું કરી અને આપણે જે આ જુનાગઢના રોડ રસ્તા છેલ્લા 20 વર્ષથી ખરાબ છે, તો એટલીસ્ટ ઈ ઇન્કમથી આપણે આ રસ્તા બનાવવાની કોઈ યોજના કરી શકીએ. અને જુનાગઢ મ્યુનિસિપાલિટી કદાચ આ રોડ નથી બનાવતી તો એમાં એ લોકોની કદાચ આ મજબૂરી હોઈ શકે, પોસિબલ કે પૈસા નથી. money can be a problem. So this is one of the ways where you can get the money from and you can spend the same money on the roads and infrastructure of Junagadh.